तो हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग सुनील ब्लॉग्स 00 में आपका स्वागत है। गाइस बहुत દિવસથી આપણા બ્લોગ નતા આવી રહ્યા, પણ હવે ગાइस ડેલી બ્લોગ આવશે કેમ કે ઘરે નતો ને ગાइस આજે અમે જવાના છીએ ફરવા. જો પેલી સાઈડ નથી માણસ સુધી કંઈક બન્યા રહેજો, મજા આવશે. તો હેલો ગાइस, અમે આવી ગયા છીએ રીછવાણીના જંગલમાં. તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો, એકદમ ભાઈ મસ્ત છે. જો તમે હમણાં ગાइस કેમ કે ઉનાળાની સિઝન ચાલી રહી છે ને એટલે બધા પાંદડા ખરી ગયા છે ગાइस. હવે અમે અહીંયાથી જવાના છે આગળ ફરવા માટે. તો અહીંયા એટલે છે ડિસાઈડ કરીએ ક્યાં જવાના છે. અને જો ગાइस મારી ચેનલ પર ના હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગાइस હવે આ ચેનલ પર ડેલી બ્લોગ આવતા રહેશે. ગાइस અહીંયાનો તમે વ્યૂ ચેક કરો, અહીંયા ફોટા પાડવા માટે મસ્ત લોકેશન છે. અને ગાइस બીજા કામ છે. ગાइस અમે અહીંયાથી જવાના છે કંઈક બીજા લોકેશન ઉપર, મળીએ ત્યાં જઈને બીજા. गाइस અમે હમણાં ગાડીમાં પેટ્રોલ પંપથી રીછવાણી પેટ્રોલ પંપ અને ગાइस અમે અહીંયાથી જવાના છીએ રાણાદેવી. તો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ ત્યાં જઈને, ત્યાં સુધી બન્યા રહેજો. તો ગાइस આપણે આવી ગયા છીએ રાણાદેવી. તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો, એકદમ ભાઈ મસ્ત તગડો છે ગાइस. જો કે એકદમ છે ને અહીંયાની બાજુમાં ગાइस તળાવ આવેલું છે. જો તમે બહુ વ્યવસ્થા છે અહીંયા, પાણીની બી બહુ દુકાનો બી બહુ છે ગાइस. અહીંયા બી મંદિર છે, જુઓ તમે આ રહ્યું મંદિર. આવું કંઈક ગાइस અહીંયાની જગ્યા છે ગાइस, આવી કંઈક અહીંયાની. મને બ્લોગમાં બન્યા રહેજો. ગાइस કંઈ ફરવાનું છે, જુઓ તમે આવા મહાદેવનું મંદિર છે ગાइस. એરિયો છે એકદમ ગાइस મસ્ત. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાइस અહીંયા મંદિરની બાજુમાં ગાइस તલાવ છે, તમે જોઈ શકો છો. આ રહ્યું ગાइस તલાવ. ગાइस આવી કંઈક પાછળ બી આવી કંઈક જગ્યા છે, જોઈ શકો છો તમે, એકદમ ગાइस નેક્સ્ટ લેવલની. ગાइस આવી કંઈક અહીંયા મંદિર પાછળ પણ જગ્યા છે ગાइस. આ મંદિરની પાછળનો ભાગ છે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાइस અમે મંદિરે દર્શન કરી દીધા છે ને ગાइस હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. ડિસાઈડ કરીએ અમે અહીંયાથી ક્યાં જવાના છે, પણ બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા ભાઈ ઇલાકો ગાइस એકદમ મસ્ત ઇલાકો છે, તમે જોઈ શકો છો. છે ગાइस આ રહ્યું મંદિર. તો ગાइस મેં તમને રાણાદેવનો દૂરથી નજારો બતાવીશ ગાइस. એકદમ અહીંયા ઇલાકો ગાइस મસ્ત છે ગાइस. તમે આવો તો જરૂર વિઝિટ કરજો. જો તમે ગાइस આ ચેક કરો ભાઈ, એકદમ ભાઈ ત્યાં સામે જ છે રાણાદેવ દાદાનું મંદિર. અહીંયા ઝુમાવટ કરવા જાવ તો ગાइस ફાટી જાય છે. અહીંયાનો એરિયો ચેક કરો ગાइस, બહુ ભાઈ મસ્ત એકદમ શાંતિ. જો સૂર્યાસ્ત થવાનો આવે ને 4-5ના ગાળામાં ગાइस અહીંયા વ્યૂ જેટલો મસ્ત આવે છે ને, એકદમ નેક્સ્ટ લેવલનો તમે જોઈ શકો છો ગાइस. અહીંયા તમે વ્યૂ ચેક કરો ગાइस, એકદમ એટલું મસ્ત છે. જો ભાઈ મસ્ત કંઈક સારા લોકેશન ઉપર જઈને ત્યાં સુધી બન્યા રહેજો. અને ગાइस રાણાદેવ બધે દર્શન કરીને અમે ત્યાંથી આવી ગયા છીએ ઘરે. ગાइस મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મળશું કંઈક બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.